મારે ભણવા છે બેટા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના ભૌતિક ગુણધર્મો. આજનો ટોટલી ટોપિક છે એ ટોટલી થિયરિકલ છે. આને થોડું સમજવાનું છે. આની અડધી માહિતી આપણે ઓલરેડી આપી દીધેલી છે. મેં તમને આવું કીધું કે કાર્બન પરમાણુની સંખ્યા વધે તો આટલું ધ્યાન આપવાનું. એ 1 ડિગ્રીથી 2 ડિગ્રી 2 ડિગ્રીથી 3 ડિગ્રી આ બધી વસ્તુ ધ્યાન આપવાની છે બેટા. એમ અહીંયા પણ આપણે થોડી ધ્યાન આપીશું મારા દીકરા. બરાબર. તો જો અહીંયા પહેલું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન આપણે ભૌતિક ગુણધર્મો ભણતા હોઈએ તો પહેલા મારા એમના રંગ વિશે ભણવું પડે કે ભાઈ એનો રંગ કેવો હોય. તો એવું કહેવામાં આવે છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના મેક્સિમમ સંયોજનો બેટા કેવા છે. તો જો પહેલી બધાના જે પીડીએફ ઓપન જોઈએ, પીડીએફ માંથી બધું સમજવાનું છે એટલે બધાની પાસે પીડીએફ હોવી જોઈએ. તો જો બેટા આપણે પહેલું ભણાવ્યું છે, બધા ચેક કરો બેટા બધાએ કે બેટા શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો હંમેશા બેટા રંગવિહીન હોય. એટલે બધા જ આલ્કાઇલ હેલાઇડ, જો ભાઈ ફરીથી કહું તો આલ્કાઇલ હેલાઇડ ની વાત ચાલે. આલ્કાઇલ અને એરાઇલ હેલાઇડ બે જુદી જુદી વસ્તુ છે. આલ્કાઇલ હેલાઇડ એટલે જેમાં બેન્ઝીન રિંગ ન આવેલી હોય તે, અને એરાઇલ હેલાઇડ એટલે જેમાં બેન્ઝીન રિંગ આવેલી હોય તે એને એરાઇલ હેલાઇડ કહેવાય અથવા એરિન સંયોજનો કહેવાય. બરાબર. તો ધ્યાન આપીશું મારા દીકરાઓ. તો અહીંયા ફરીથી કહી દઉં બેટા કે શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો હંમેશા કેવા હોય બેટા? યાદ રાખો, રંગવિહીન હોય. એટલે રંગીન હોતા નથી. પરંતુ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો કયા બેટા? બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. કોના સંપર્કમાં આવવાથી બેટા? પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. એટલે તમે પ્રકાશ આપો બેટા તો એ કેવા બનશે બેટા? રંગીન બનશે. કેવા બનશે બેટા? રંગીન બનશે. બરાબર. તો ધ્યાન આપીશું બેટા. તો એટલા માટે જો તમને બધાને કહું, તમે પ્રેક્ટિકલ કર્યા હોય તો તમને બધાને ખબર હોવી જોઈએ AgNO3 ની બોટલ, AgNO3 ખબર છે બધાને? કયા કલરમાં હતી AgNO3 ની બોટલ? હા, સફેદ કલરની બોટલમાં હતી AgNO3. પ્રેક્ષા. તો ધ્યાન આપીશું આપણે બધા બેટા. જો AgNO3 ની બોટલ આપણી લેબમાં તમને ખબર હોવી જોઈએ બેટા, સિલ્વર નાઇટ્રેટ ની બોટલ હંમેશા બ્રાઉન કલરની હોય. કારણ કે સિલ્વર એક એવો પદાર્થ છે કે એના ઉપર જ્યારે બેટા સૂર્યના કિરણો પડે તો એ પદાર્થ આખો બગડી જાય. એટલા માટે આપણી લેબમાં નામ ના લખેલું હોય ને તો એ બ્રાઉન રંગની બોટલ એટલે AgNO3 ની જ હોય. બરાબર. એમ આ બ્રોમાઇડ અને આયોડાઇડ નો પણ આવો ગુણધર્મ છે બેટા કે બ્રોમાઇડ અને આયોડાઇડ ઉપર પ્રકાશ પડે તો એ રંગવિહીન નું રંગીનમાં રૂપાંતર થઈ જાય છે. શામાં થાય બેટા? રંગવિહીન નું રંગીનમાં રૂપાંતર થઈ જાય. એટલે એનો મતલબ મને એટલી ખબર હોવી જોઈએ. આપણને અહીંયાથી આવું કારણ પૂછાય. હું હજુ કહું છું કે બેટા આજે ટોટલી થિયરિકલ ભણવાનું છે. આજે સમજવાનું વધારે છે અને તમારે નોટ ડાઉન વધારે કરવાનું છે. મારા બોર્ડનું કામ આજે બહુ ઓછું આવશે બેટા. એટલે આજે તમારું કામ છે બધું બેટા. બરાબર. તો જો બેટા સમજો, આપણને અહીંયાથી આવું કારણ ના પૂછાય બેટા કે બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનોને પ્રકાશને ગેરહાજરીમાં રાખવામાં આવે છે કાં તો અંધારા રૂમમાં રાખવામાં આવે છે. સમજાવો. બોલો, પૂછાય કે ના પૂછાય? તો આપણે ત્યાં લખી શકીએ કે બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડે છે ત્યારે તે રંગવિહીનમાંથી રંગીન બને છે. માટે સંયોજનોમાં પરિવર્તન આવે છે. માટે તેમને શામાં રાખવામાં આવે છે? પ્રકાશની ગેરહાજરીમાં રાખવામાં આવે છે. બોલો, પડી ખબર કે ના પડી? મહિમા ઊંઘતી ના? AgNO3 બેટા રિયલમાં કોઈ કલરનો ના હોય. AgNO3 રંગવિહીન સોલ્યુશન છે અને એને કદી એની ઘન અવસ્થામાં હાથમાં ના લેવાય. તમે હાથમાં લો બેટા અને પછી હાથને વોશ કરી નાખો તો જે હાથના જે ભાગ ઉપર એ પડ્યો હોય એ ભાગ ઉપર તમારા બ્લેક ડાઘા થઈ જાય અને અઠવાડિયા સુધી કોઈની તાકાત નથી એ બ્લેક પાર્ટિકલ હાથમાંથી જાય. બરાબર. કારણ કે હું સોલ્યુશન બનાવું છું એટલે મને ખબર છે. બરાબર. લેબમાં બેટા. અને સૌથી મોંઘું આવે 25 ગ્રામની બોટલના 8000 રૂપિયા થાય. ખાલી 25 ગ્રામની બોટલના 8000 રૂપિયા થાય AgNO3 ના. KI ની હા KI એના એવું નહીં બેટા, એ સંયોજન એટલું મોંઘું છે. KI માં કે Ag છે બેટા, KI માં નથી, Ag નથી ચાંદી. તો KI ની બોટલ 500 ગ્રામની છે ને 16000 રૂપિયાની આવે.
બરાબર. એટલે આ બધા કેમિકલ ને બહુ મોંઘા હોય, બરાબર. આપણને કઈ કદર ના હોય એટલે ભલે આપણે લેબમાંથી ચોરીને ઘેર લઈ જઈએ, પણ એ તો સ્કૂલને ખબર પડે બેટા કે કેટલાનું આવે તે, બરાબર. તો ધ્યાન આપીશું બેટા. અને ઘણા બાષ્પશીલ હેલોજન સંયોજનો મીઠી સ્મેલ ધરાવે બેટા. જો કેટલાક હેલોજન સંયોજનો છે એની સુવાસ બહુ સારી હોય. જો અત્યારે અને આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો જેને ઓપરેશન કરાયું હોય કાં તો સર્જરી કરાવી છે એને ખબર, ક્લોરોફોર્મ બેટા. ક્લોરોફોર્મ એટલે CH3 એકદમ મીઠી સ્મેલ ધરાવે અને એને સૂંઘીએ ને એટલે તરત આપણે શું થઈએ બેટા? હા, બેભાન થઈ જઈએ. એને મેરિયાડામાં સૂંઘવું પડે. એના માટેનો સ્પેશિયલ ડોક્ટર આવે જેને એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ કહેવાય બેટા. જો એ તમારી લિમિટેશન કરતા વધારે સૂંઘાડી દે ને તો આપણે રામ બોલો ભાઈ રામ થઈ જઈએ, બરાબર. હા, કોઈ ડરમાં દીકરા. એટલે ચલો પહેલું સેન્ટેન્સ બધાને આવડી ગયું. શું આવડી ગયું બોલો? બધા જ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો કેવા હોય બેટા? રંગવિહીન. પરંતુ બ્રોમાઇડ અને આયોડાઇડ એવા છે જેમના ઉપર પ્રકાશ પડે તો એ પ્રકાશની હાજરીમાં કેવા લાગે છે આપણને? રંગીન. ઘણા બાષ્પશીલ હેલાઇડ સંયોજનો કેવી સ્મેલ ધરાવે છે બેટા? મીઠી વાસ ધરાવે. કેવી ધરાવે બેટા? મીઠી. ચલો પહેલો પોઈન્ટ આવડી ગયો. હું હજુ કહું છું બેટા, આજે એક જ પ્રશ્ન ભણાય છે ને એ પણ પ્રશ્ન સોલિડ ભણવાનો છે, બહુ અઘરો છે, વ્યવસ્થિત છે, એને સમજવાનો છે. બોલો પહેલો પોઈન્ટ આવડી ગયો બેટા? આવડી ગયો બધાને? ચલો બીજો પોઈન્ટ. જો બીજા પોઈન્ટમાં એને કીધું છે બેટા, નામ આપેલા છે મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને કેટલાક ક્લોરોફ્લોરોમિથેન સંયોજનો. જો બેટા એટલે એનો મતલબ શું કહું છું બેટા? જો તમને એક સાદી રીત શીખવાડું કે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા ઓછી હોય અને એની સાથે હેલોજન જોડાયેલ હોય. ધ્યાન આપજો, મેક્સિમમ કિસ્સામાં કાર્બન પરમાણુની સંખ્યા ઓછી છે અને એની સાથે હેલોજન જોડાયેલો છે એવા મેક્સિમમ વાયુ અવસ્થામાં તમને મળે. કઈ અવસ્થામાં મળે બેટા? વાયુ અવસ્થામાં. તો એનો મતલબ એવો થાય કે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે એમ એ તમને પ્રવાહી અને ઘન અવસ્થામાં પ્રાપ્ત થશે બેટા. એટલે ઓન ડિપેન્ડેબલ ઇન નંબર ઓફ કાર્બન. કાર્બનના નંબર કેટલા છે, કાર્બન કેટલો છે ઇન ધ પ્રેઝન્ટ, એ પ્રમાણેની રિએક્ટિવિટી હશે. લો કાર્બન નંબર ધેન યુ વિલ ઓલ ટાઈમ ઇન રૂમ ટેમ્પરેચર ગેસ. ડન? મહિમા હસી લીધું માં દીકરીએ. ચલ ડન. યસ યસ, થોડું શીખું છું ઇંગ્લિશ બેટા ઘરે રહી, બરાબર. અને બાકીના બે છે બેટા, જેમ નંબર વધશે કાર્બનનો નંબર એમ એ લિક્વિડ એને તમને કઈ અવસ્થામાં પ્રાપ્ત થશે બેટા? સોલિડ અવસ્થામાં તમને મળશે બેટા. બોલો આવડી ગયું બધાને? તો યાદ રાખો, આપણને પ્રશ્ન આવો પૂછાય ટ્વિસ્ટ કરીને કે આલ્કાઇલ હેલોજનની અવસ્થા એ કોના પર આધાર રાખે છે? તો શું આવશે જવાબ? કાર્બન પરમાણુની સંખ્યા પર. કોના ઉપર બેટા? કાર્બન પરમાણુની સંખ્યા પર. મેં કીધું આજે સમજવાનું વધારે છે બેટા. આજે એક એક લાઈન માંથી ઢગલા બન MCQ બનશે બેટા. અને મારે એ સમજાવવું છે, મેં એટલા માટે PDF ઓપન રખાઈ છે. મેં એટલા માટે કીધું છે કે નોટ પેન સાથે રાખજો. ભલે કેટલા લોકો લખતા નથી, મને અહીંયાથી દેખાય છે, મને કઈ ફરક નહીં પડે, બરાબર. કાક આજનો વિડીયો હું મૂકવાનો નથી, અપલોડ નથી કરવાનો. હવે વિડીયો આજથી અપલોડ નહીં થાય, બંધ, બરાબર. તો ચલો આવડી ગયું માં દીકરાઓ. બીજો પોઈન્ટમાં ખબર પડી કે મિથાઇલ ક્લોરાઇડ બધા કેમ આવા છે? તો રીઝન છે કાર્બન પરમાણુની સંખ્યા. હવે જો બેટા યાદ રાખો, હવેનો પોઈન્ટ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને હંમેશા માટે યાદ રાખવાનું, બધા માટે યાદ રાખવાનું, એકલા આલ્કાઇલ હેલાઇડ માટે નહીં, બધા માટે. કે બેટા યાદ રાખવાનું, તમારા હાઇડ્રોકાર્બન જે છે બેટા, હાઇડ્રોકાર્બન, અને જે હાઇડ્રોકાર્બન માંથી તમારો આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે બેટા. જો બેટા ધ્યાન આપો કે બેટા આપણે જે હાઇડ્રોકાર્બન માંથી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીએ છીએ, કારણ આપણે આગળ મેં ભણાવી બેટા હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે હેલોજન વડે કરીશું તો એમાંથી આપણને આલ્કાઇલ હેલાઇડ શું થશે બેટા? પ્રાપ્ત થશે, બરાબર. તો હવે ધ્યાન આપજો બધા હવે સમજો કે બેટા આપણે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો એની સાપેક્ષમાં આલ્કાઇલના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે બેટા? વધારે હોય છે.
કે હાઇડ્રોકાર્બનની સાપેક્ષે એમાંથી બનાવેલા આલ્કાઇલ હેલાઇડના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે બેટા? ઊંચા હોય છે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય, સાહેબ કેમ આવું? એનું કારણ મારે સમજવું. બેટા હવે આપણે ધ્યાન આપવાનું છે કે કેમ આવું થાય. ચલો કોઈ મને રીઝન આપશે? જો રીઝનમાં બહુ સરળ રીઝન છે આમ તો. જો બેટા હા, જો બેટા એક પહેલું એ કે બેટા હાઇડ્રોજનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બને અને આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન અને હેલોજન વચ્ચે બંધ બને. ડનમાં દીકરાઓ? જો સમજો, જેટલું સમજો, જેટલું મેં તમને કીધું ત્રીજું ચેપ્ટર યાદ હશે એટલું અહીંયા તમને ફાયદો મળશે બેટા. જો આ બંને વચ્ચે આપણે ભણીને આવે વિદ્યુત ઋણતાનો તફાવત બહુ ઓછો છે બેટા. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે બેટા? ઓછો છે. એની સાપેક્ષમાં કાર્બન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેવો છે બેટા? વધારે છે. હવે વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો આના ઉપર આંશિક ધન વીજભાર હશે, આના ઉપર આંશિક ઋણ વીજભાર હશે. તો એનો મતલબ અહીંયા કયું આકર્ષણ બળ લાગશે બેટા? આપણે ભણીને આવ્યા હતા દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે. કયું બેટા? દ્વિધ્રુવીય. અને આપણે એવું પણ ભણ્યા હતા કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ કાયમી હોય બેટા. કેવું હોય બેટા? કાયમી હોય, ટેમ્પરરી હોય નહીં. તો એનો મતલબ કે એટલું આકર્ષણ બળ પ્રબળ હશે બેટા. એક વધારાનું આકર્ષણ બળ લાગ્યું તો એને તોડવા માટે મારે ઉર્જા પણ કેવી આપવી પડે બેટા? વધારે આપવી પડે કે ના આપવી પડે? અહીંયા મારે સિંગલ બોન્ડને જે તોડવા માટે ઉર્જા આપવી પડે એ આના સિંગલ બોન્ડને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? મારે ઓબ્વિયસલી છે વધારે જ આપવી પડશે મારા દીકરાઓ. હું હજુ કહું છું બેટા, જેટલું સમજજો એટલું મજાનું છે, એટલું માખણ જેવું લાગશે, હે ને? નકર તો વિટામિન B12 ની ઉણપ લાગશે. બરાબર? ચલો મારા દીકરાઓ, બોલો ખબર પડી બધાને? બોલો ત્રીજા મુદ્દામાં ખબર પડી કે અનુવર્તી. જો બેટા બંનેમાં એટલે કે તમે જે હાઇડ્રોકાર્બન લીધો છે, સપોઝ હું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ભાઈ તમે મિથેન લીધું અને મિથેનમાંથી આપણે ક્લોરોમિથેન બનાવ્યો બેટા. એટલે સમાન કાર્બન ધરાવતા થયા. એક સમાન કાર્બન ધરાવતો તમારી પાસે હાઇડ્રોકાર્બન છે અને સમાન કાર્બન ધરાવતો તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે. તો આપણને એવું પ્રશ્ન પૂછાય કે આ બંનેમાંથી ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ કોના ઊંચા હોય? તો યુ નો વેરી વેલ. હવે બધાને ખબર ક્લોરોમિથેનના ઊંચા હોય. આપણને રીઝન પૂછાય ભાઈ કયા કારણથી ઊંચા હોય? તો આપણે ત્યાં સમજાવવું પડે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત હોવાથી તે ઓછા વિદ્યુત ઋણીય ઘટકો છે, એટલે એમની ધ્રુવીય ચાકમાત્રાનું મૂલ્ય વધારે હોતું નથી. જ્યારે એમાં પેલા વિદ્યુત ઋણતાનો તફાવત હોવાથી તેમના વચ્ચે કયા બંધો જોવા મળશે વધારાનો બેટા? બોલો દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે. અને આ દ્વિધ્રુવીય આકર્ષણ બળનું મૂલ્ય કાયમી હોવાથી, એનું મૂલ્ય ઊંચું હોવાથી એને તોડવા માટે તમારે ઉર્જા કેવી આપવી પડે બેટા? વધારે આપવી પડે. બોલો પડી કે ના પડી ખબર? મેં ના કીધું આજે સમજવાનું બહુ બેટા. ચલો ત્રીજો મુદ્દો આવડી ગયો બધાને બેટા. એટલા માટે જો આપણે મટીરિયલમાં લખી જાય PDF માં નજર મારો. હું PDF ની વાક્ય રચના બોલું છું બેટા. જો આવું આપેલું છે PDF માં કે કાર્બનિક હેલોજન યુક્ત સંયોજનોના અણુઓ સામાન્ય રીતે ધ્રુવીય હોય છે. મેં તમને ભણાવી દીધું. બીજું કે હેલોજન વ્યુત્પન્નમાં વધુ ધ્રુવીયતા અને ઊંચા આણ્વીય દળના કારણે જનક હાઇડ્રોકાર્બનની સરખામણીમાં, જનક એટલે જેમાંથી તે ઉત્પન્ન થયા છે તે, મેં આ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું. સપોઝ આપણે મિથેન લઈ લઈએ અને મિથેનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે x વડે કરીએ તો મેં તમને કીધું CH3X મળે કે ના મળે? તો આ એનો જનક પરમાણુ કહેવાય. કયો કહેવાય બેટા? જનક પરમાણુ. એટલે જનક હાઇડ્રોકાર્બન કરતા એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. એનું રીઝન પણ મેં લખેલું છે. દેખો સરખામણીમાં ઊંચા હોય એનું રીઝન શું આપેલું છે? આંતર આણ્વીય આકર્ષણ બળ. કયું? તો કૌંસમાં લખ્યું છે દ્વિધ્રુવીય વાંડરવાસ પ્રબળ હોય છે. ડન. તેથી ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનના ઉત્કલન બિંદુ તેના સમતુલ્ય આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનના ઉત્કલન બિંદુ કરતા કેવા હોય બેટા? ઊંચા હોય. અને કેવી રીતે હોય મેં ડિટેલમાં સમજાવ્યું. તમારે જે રીતે નોટ ડાઉન કરવું હોય સાઈડમાં એ કરી શકો છો. મેં જે સમજાવ્યું એને બેટા. એટલા માટે હું PDF પણ બોલું છું અને મેં સમજાવ્યું છું એ પણ બોલું છું. બંનેને વ્યવસ્થિત સમજીને ઉપયોગ કરજો બેટા. ચલો જો બેટા હવે આ મુદ્દો જે સમજાવું છું એને આગળ પણ એક વખત ચર્ચામાં લઈ ગયો, ફરીથી લઉં છું. હવે અહીંયા બધાનું ધ્યાન હોવું જોઈએ. હવે અહીંયા મને સમજાવશે બધા, પછી આપણે એનો જવાબ આપવો છે બેટા. ચલો આપણે લઈ લઈએ બેટા. એક હું લઈ લઉં RF, બીજો લઉં છું બેટા RCl, ત્રીજો લઉં છું RBr અને ચોથો લઉં છું બેટા RI. સમજજો બધા. અહીંયા જે સમજવાનું છે સૌથી અગત્યનું છે. ચલો
આમાં સૌથી પ્રબળ બંધ લંબાઈ નથી કહેતું, સૌથી પ્રબળ બંધ કોનો હશે? સાહેબ ચો જેતા કી ચોય નહીં, હું લાયા કી કોઈ નહીં, હું ભણ્યા કી માનો મંગળવાર ને બાપનો બુધવાર. આપણે આવું કોઈ જગ્યાએ ભણાવીશું બેટા? આવું કે આંતરાણવીય આકર્ષણ બળ પર અસર કરતા પરિબળો જણાવો. અને એમાં આપણે આવું ભણાવ્યું હતું કે એમાં એનો આકાર અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આધાર રાખે. અને એના પરથી આપણે એક 11માં કારણ આપી હતું, મને યાદ છે ત્યાં સુધી બેટા, ઓમ્બિક સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ પીળા ફોસ્ફરના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કરતા ઊંચા હોય છે. મને તો યાદ જ છે, મારું કામ જ એ છે. એના રીઝનમાં લખેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બેટા, કે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધશે એવું આપણે ભણીને આવ્યા છે બેટા, કે ત્યાં આકર્ષણ બળ હંમેશા કેવું થાય છે બેટા? પ્રબળ થાય છે. શું થાય છે બેટા? પ્રબળ થાય છે. અને આકર્ષણ બળ જ્યાં પ્રબળ હોય તો એનો મતલબ આંતરાણવીય આકર્ષણ બળો સૌથી વધારે પ્રબળ કોના હોય? આમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન શામાં હોય? આયોડિનમાં. તો આયોડિનમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન હોય તો એની પ્રબળતા બધાને, મેં પહેલા કીધું બંધ લંબાઈ નથી ભણાવતો, તમે જે જવાબ આપો છો ને બંધ લંબાઈનો જવાબ આપે છે. મેં કીધું નાના કદને કારણે. એ ટોપિક અલગ છે ને આ ટોપિક અલગ છે, બંનેમાં રાત દિવસનો ફરક છે બેટા, સમજજો. ડન. તો બેટા દેખો, આના ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો નક્કી છે બેટા આના વચ્ચેના આકર્ષણ બળો કેવા હોય બેટા? વધારે હોય. આકર્ષણ બળો વધારે હોય, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો અહીંયા આકર્ષણ બળ કેવા હોય? ઓછા હોય. તો એનો મતલબ આમાં સૌથી વધારે આકર્ષણ બળ કોનું હોય? Ri નું. સૌથી ઓછું કોનું હોય? Rf નું. તો સૌથી વધારે ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોનું હોય? Ri નું. સૌથી ઓછું કોનું હોય? Rf નું. હા ને, હમણાં સવારે દીપાનમાં જોડે વાત થઈ કે ઓર્ગેનિક કેમ અઘરું લાગે, તો આ રીઝન થી અઘરું લાગે બેટા. પડીમાં દીકા ખબર કે આપણે આગળનું યાદ નથી રાખતા ને બેટા, એટલે આપણને બહુ તકલીફ પડે છે. હું ફરીથી કહું છું, મેં કેટલાક પોઈન્ટ તમને 11માં પણ કીધા હતા બેટા, જો 11 ના અમુક મુદ્દા તમને યાદ નહીં હોય તો 12મું તમને ખાઈ જશે બેટા, અને રિયલમાં એવું થશે. હું એટલા માટે સાથે સાથે 11 ના બધા મુદ્દા બોલતો રહું છું મારી દીકરા, બરાબર? કહેવાય દરેક પોઈન્ટ એ પ્રશ્નો સમાન છે બેટા, બરાબર? જો બેટા આપણે આવું ભણીને મહિમા યાદ રાખો બેટા, કે આપણે F તરફથી I તરફ જઈએ એમ કદ શું થાય બેટા? ઘટે. બરાબર કે વધે? ઓકે, એટલે કદ શું થશે? વધે. ચલો હવે ધ્યાન આપજો બેટા. તો હવે મારો આ જે બંધ હશે Rf, એટલે આનું કદ નાનું હશે બેટા. આનું કદ કેવું હશે? નાનું હશે. આપણે R તો બધા માટે સમાન લીધો છે, એટલે R ના કદમાં ફરક નહીં પડે. R એટલે તમે માની લો કે અત્યારે CS3 જ મેં લીધો છે, એટલે હું સંયોજન બનાવું છું. પહેલું બનાવું છું CS3F, બીજું સંયોજન બનાવું છું બેટા CS3Cl, ત્રીજું સંયોજન બનાવું છું CS3Br, અને ચોથું સંયોજન બનાવું છું CS3I. ધનમાં દીકરાઓ, ચલો આપણે આમ જઈએ છે એમ કદ શું થાય છે બેટા? વધે છે. હવે કદ વધે તો આપણે એવું ભણાવ્યું હતું બેટા કે આ બંને વચ્ચેનું અંતર જે છે, અંતર થોડું વધશે બેટા. શીખવાડી દેવું. એટલા માટે આપણે કીધું બેટા બંધ લંબાઈ વધે. ડન. બોલો, પેલું આ ખબર પડી બધાને બેટા? રીઝન આના તરફથી બંધ લંબાઈ વધશે. ઓકે ઓકે મહિમા? ઓકે. પણ એક બીજું કારણ જવાબદાર છે બેટા, કે તમે F થી બેટા I તરફ આયા એમ ઇલેક્ટ્રોનની સંખ્યા મેક્સિમમ અમાઉન્ટમાં વધે છે, એક થોડા અમાઉન્ટમાં નથી વધતી. તમે દેખજો, આનો પરમાણુ ક્રમાંક દેખશો તો ખબર પડશે બેટા કે આના નાના પરમાણુ ક્રમાંક વચ્ચે થોડો તફાવત છે બેટા, બરાબર? 9 8 17 છે, હવે સીધો 18 નો તફાવત આવશે, અને એના પછી 32 નો તફાવત આવશે. તો ઇલેક્ટ્રોન તમારે એટલા હાઈ વધી જશે બેટા. હવે ઇલેક્ટ્રોન વધશે તો આપણે શું ભણાવ્યા હતા કે જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ એમ એમનું આકર્ષણ બળ શું થાય બેટા? વધે. ભણાયું તું મહિમા?
હા સર. ઓકે, તો એનો મતલબ આની સાપેક્ષમાં I નું આકર્ષણ બળ કેવું હશે બેટા? એક્સ્ટ્રીમલી વધારે હશે કે નહીં હોય? હા. તો હવે આકર્ષણ હા, બંધ લંબાઈ ભલે થોડી વધારે છે એની, આના કરતા બંધ લંબાઈ વધારે છે એની 100%, પણ એક બીજું પરિબળ એના પાસે એવું છે કે એ બંને વચ્ચેનું આકર્ષણ બળ એક્સ્ટ્રીમલી વધારે છે. તો એનો મતલબ હવે મારે તોડવો હોય તો ઉર્જા ક્યાં વધારે આપવી પડે કે હેડ? H3 બોન્ડ I માં. ડન, જવાબ મળી ગયો. એટલે આનું ઉત્કલન બિંદુ વધારે હોય અને આનું શું હોય બેટા? ઓછું હોય. આપણે એકની સાપેક્ષમાં ભણીએ છીએ, પણ બંનેને ભેગા કરો, બંનેમાં કોની પ્રબળતા વધારે છે એ ભાગ ભજવી જશે. બરાબર બેટા? હવે હું છું બેટા, એક સમજવાનો બે પ્રયોગ આપું. આપણે કઈક વખત શું છે, સિંગલ વસ્તુ દેખીએ છીએ. કેવી? હું ને રિયા છીએ, સમજો, અમે બે દોરડા ખેંચી, તો ઓબ્વિયસલી રિયા મને ખેંચીને લઈ જાય. બરાબર? દોરડા ખેંચ, અમે રિયા બે રમીએ તો ઓબ્વિયસલી ખેંચે. પણ દરેક વખત હું એ તો બરાબર છે કે મારી સાપેક્ષમાં રિયા પ્રબળ હતી બેટા, પણ હવે બીજું કોઈ પરિબળ એવું આવે, બીજું પરિબળ, સપોઝ ધારો કે માની લો કે પેલી મૈત્રી આમાં બંસી છે પહેલવાન મહેસાણા વાળા, એ મારી સામે આવે તો સ્વાભાવિક હું બંસીને ખેંચી જાઉં. કેમ? હવે ત્યાં પછી પ્રબળતા દેખવી પડે, કમ્પેરિઝન દેખવી પડે કે બંનેમાંથી કોની પ્રબળતા વધારે હતી, એ બાદ એની પરિણામી અસર થાય બેટા. બરાબર? અહીંયા બે વસ્તુ આવી, એક આવી એની બંધ લંબાઈ આવી, તો બંધ લંબાઈમાં ઓબ્વિયસલી છે ભાઈ આની બંધ લંબાઈ વધારે છે, પણ એના ઇલેક્ટ્રોન પણ વધારે છે. ઇલેક્ટ્રોન વધવાને કારણે એનું આકર્ષણ બળ વધારે છે, તો આકર્ષણ બળને તોડવા માટે મારે ઉર્જા પણ કેવી આપવી પડશે બેટા? વધારે આપવી પડશે. એના કારણે એનું ઉત્કલન બિંદુ વધી જાય છે. બંધ લંબાઈ વધે છે, પણ બંધ લંબાઈ એટલી બધી વધતી નથી બેટા કે જેટલા એના ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એટલે એ દેખવાનું હવે ખાસ. ડનમાં દીકરાઓ, બોલો, ખબર પડી કે ના પડી બધાને? હજુ કોઈને ડાઉટ હોય પૂછો. ડાઉટ ના હોય તો જ આગળનો મુદ્દો ભણાય. મેં ના કીધું એક મુદ્દો છે, એક પ્રશ્ન બરાબર છે. એટલે સમજી લો કે આપણે ભૌતિક ગુણધર્મ તૈયાર કરે છે ને, તો આખો પ્રશ્ન જ છે એવું માની લેવાનું બેટા. દરેક પોઈન્ટ એક પ્રશ્ન છે. ડન? બોલો, ખબર પડી બેટા બધાને? કોઈને કઈ ડાઉટ બેટા? નહીં? કેશવીબેન? હા, ના, કેશવીબેન તો બોલતી નથી, ચાલતી નથી, હું તો બસ. હા, સર પછી F5 બંધ હોય તો? હા, શું થયું? F5 હોય તો F અને બોન્ડ I. ભાઈ બેટા, જે બોલે એ વ્યવસ્થિત અને થોડું લાઉડલી બોલે, મને સંભળાય. F અને I બંધ હોય તો? કોણ? F અને I બંધ હોય તો? અરે એફ અને આઈ એટલે ક્લોરીન બોન્ડ આયોડીન. હા એવો બંધ રચાય તો એમ કે છે. બે હાથ અને ત્રીજું માથું જોડું. દરેક ના દરેક જોડે કશું ના થાય બેટા. તમે જોડો એ બધું શક્ય ના હોય ઓર્ગેનિકમાં. હા, તમે તો કહો સાહેબ ગધેડી ગધેડાના લગ્ન, એ તો બરાબર છે, પણ ગધેડો ને પુરુષના લગ્ન થાય સાહેબ શું થાય? કયું છોકરું આવે? તો એના જવાબ મારી પાસે ના હોય બેટા. બેટા, જો અમુક સંયોજનો શક્ય ના હોય, જેના શક્ય હોય એની વિચાર કરો બેટા. ડન? F અને I બને બી તો નહીં સર. શું થયું? બેવ જોડે એક જ ઇલેક્ટ્રોન છે. એફ અને આઈ આવો બને કદી લે? એફઆઈ હોય બની કદી? ના શકે. ફક્ત આના સંયોજનો બને, એમાં પણ પહેલો આઈ લેવો પડે, બીજો એફ લેવો પડે તો બને. આઈ અને એફ વચ્ચે હા બને બન. આઈ અને આને આંતર હેલોજન તત્વો કહેવાય. કયા કહેવાય? આંતર હેલોજન તત્વો. હેલોજન સાથે તત્વો બનાવે, પણ એમાં શક્ય કોના છે એ પણ કહી દઉં. અહીંયાથી પહેલું હોવું જોઈએ ને અહીંયાથી છેલ્લું હોવું જોઈએ તો શક્ય છે. એમના કદના તફાવતને કારણે બનાવે. કોના કારણે બનાવે બેટા? કદના તફાવતને કારણે. હવે ધ્રુવતી વિચારતી થઈ ગઈ, સાહેબ મારા બેટા બંને નેગેટિવ છે, બંને ઇલેક્ટ્રોન નું દાન કરે, હા, તો સાલું શક્ય ક્યાંથી બને? ડન ધ્રુવતી? બીજ તો કહું છું સર. હા, પણ બને બેટા. એનું રીઝન કહી દો. આ બનાવે સહસંયોજક બંધ બનાવે. કયો બેટા? સહસંયોજક બંધમાં જોઈએ શું? મને કોણ? ઇલેક્ટ્રોનની ભાગીદારી. એફ પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે અને આઈ પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. બંને એક એક ઇલેક્ટ્રોન ખૂટે છે, તો બાહ્યતમ કક્ષામાં બંને જોડાઈ શકે કે ના જોડાઈ શકે? પણ એનો નિયમ કીધો છે બેટા
કોણ જોડાય એના માટેનો નિયમ છે, આપણે ડી બ્લોકમાં ભણીશું બેટા. એના માટે એવો નિયમ કીધો છે કે બંને વચ્ચે બહુ જ મોટો કદનો તફાવત હોય તો જ શક્ય બને. જેમના કદ નજીકના હશે આ બંનેના કદી સંયોજનો ના બને, કારણ કે આમના વચ્ચે કદનો તફાવત ના હોય. આના સંયોજનો ના બને, કદનો તફાવત ના હોય, પણ શક્ય આના જ છે. કોના? પેલું સૌથી નાનું કદ અને પેલું સૌથી મોટું કદ. જો એનું રીઝન પણ કહું કેમ બનાવે એનું રીઝન કહ્યું. આની સાપેક્ષમાં આની પ્રબળતા કેવી, F કરતા I ની પ્રબળતા કેવી? બોલો, હમણાં જ ભણાવ્યું. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એનું આકર્ષણ બળ બોલો વધે. ઓકે, તો સૈયારા ઇલેક્ટ્રોન ખેંચીને કોણ લઈ જાય? બંધના સૈયારા ઇલેક્ટ્રોન ખેંચીને કોણ લઈ જાય? I લઈ જાય. તો I ઉપર આંશિક કોનું નિર્માણ થઈ જાય? ઋણ વીજભારિત. એની સાપેક્ષમાં F ઉપર આંશિક કોનું નિર્માણ થઈ જાય? ધન વીજભારિત. ધન F પર તો કદી ધન વીજભાર હોય જ નહીં. કોને? ફ્લોરિન પર થોડી ના ધન વીજભાર આવી એક શકે. એક લાફો મારે ને તો દાંત ને બાત બધા હાથમાં આવશે. એક લાફો મારીશ ને તો દાંત અને બાત બધા હાથમાં આવશે. એટલે આ આખો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં તો X ક્યાંથી જોડ્યો તે ના હોય તો? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આખો હેલોજિનેશન ભણાવી દીધું. આખું 11 પૂરું થઈ ગયું. હમણાં 12માનો એક પ્રશ્ન પૂરો થઈ ગયો અને હવે કે તે સાહેબ X ઉપર પ્લસ ક્યાંથી આવે? અલ્યા બુદ્ધિના બળદો, આપણે X2 વધતા હવે અવાજ નહીં આવું ભણાયા હતા નિર્જળ AlCl3. તો આપણે એવું ભણીએ કે આનું બેનું આયનીકરણ થાય, એક X પ્લસ બને એક X માઇનસ બને. આ X માઇનસ આને સાથે જોડાઈને AlClO4 માઇનસ બનાવે અને આ X પ્લસ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. ભણ્યા હા, હતા આવું? પણ 11th માં એવું આવતું હતું ને કે ફ્લોરિન ઉપર ધન વીજભાર અસ્થાયી હોય. પણ બેટા એના પછી પણ આપણે ભણી, ભલે અસ્થાયી હોય તો સંયોજન તો બનાવી દે છે ને, તો એટલા માટે તો આ સંયોજન બનાવ્યું બેટા. અસ્થાયી છે માટે તો આનું સંયોજન બન્યું, નકર ના બને. સ્થાયી હોય તો એને સંયોજન નું કઈ બનાવવું પડે? સંયોજન કોણ બનાવે? અસ્થાયી કોઈની સાથે જોડાય, સ્થાયીને જોડાવાની જરૂર નથી. ડન? હા, આ બધું છોતરા પાડી નાખે એવું કામકાજ છે બેટા. હું એટલા માટે કહું પૂર્વ ભૂમિકાઓ રેડી જોઈએ. મેં ના કીધું ઓર્ગેનિક એનું જ પાવરફુલ હોય જેની પૂર્વ ભૂમિકાઓ રેડી હોવી જોઈએ. હું એટલા માટે 11માં બૂમો પાડી મરી ગયો કે જેને આ બધું નહીં આવડે ને હેલોજન, અત્યારે બધાને એવું લાગે કે સાહેબ આવડી ગયું, પણ જ્યારે આવશે ને ત્યારે હે સાહેબ ચોથી લાયા એવું થશે. આજે એવું જ થશે. આ કેટલાકને 11 નું નહીં આવડતું ને તો બરોબર અમે દાઢીમાં હાથેની સળે મારી નાખ્યા તમે. હું ઓર્ગેનિક હા બેટા રિયલમાં એવું છે. હું તો પહેલા દિવસથી કહેતો તમને, અને હું એ જ્યારે પણ ભણાવી દ્રૌપદી ત્યારે હું વગાડી કહેતો કે આ દ્રૌપદી નહીં આવડી બેટા, અને આ દ્રૌપદીને નહીં સમજ્યા તો કોઈને કહે નહીં રાખે. કૌરવો આખા દ્રૌપદીમાં આખા કૌરવો જતા રહે. તમે તો શું હેસિયત છે તમારી? આખા 100 કૌરવો બાપડા જતા રહે એ દ્રૌપદીના કારણે જ. હે એક વાક્ય બોલી એમાં દ્રૌપદીઓને વિનાશ કરે. અંધે કા પુત્ર એકલા અંધા હોતા હે, એમાં તો બધા પતી ગયા બાપડા 100 જ્યાં. તો તમે શું છો બેટા? હે ને, એટલે સમજવાનું છે. ખબર બેટા? એટલે એવું નહીં માનવાનું બેટા કોના ઉપર ધન વિસ્તાર બને. આપણી એક મેન્ટાલિટી આવી છે, તમારી મારી એક મેન્ટાલિટી આપણે કેવું બાંધી દીધી છે બધાએ કે સાહેબ આ બાજુ હોય ને એ બધા ઇલેક્ટ્રોન આપે છે અને આ બાજુ બધા ઇલેક્ટ્રોન લીધી રાખે. એવું ના હોય બેટા. ડન? એના માટેના રૂલ્સ હોય બેટા. જ્યારે બીજા સંયોજનો સાથે જોડાય છે ત્યારે એના બીજા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એક જ પરિબળ કોઈ જગ્યાએ કામ કરતું નથી માં દીકરાઓ. કેટલીક જગ્યાએ એને જોડાવાના પરિબળો જુદા જુદા હોય. સપોઝ હું તમને કહી દઉં, સમજવા દેશો, શબ્દ બહુ સારો છે પણ આપણે એનો વસ્ત ગણીએ છીએ. હું તમને કહી દઉં, હું તમારા માટે એક શબ્દ વાપરું, આઈ લવ યુ. માર્કેટમાં એ શબ્દના કેટલા અર્થઘટન નીકળે મને કહો? કેટલા નીકળે બોલો? લોટ ઓફ મિનિંગ્સ નીકળે બેટા. એ તો સામેની વ્યક્તિને વિચારું તમે કયા ઇન્ટેન્શનમાં એને સમજો. બાકી મારો તો નેક ઈરાદો હોય કે તમે બધી મારી દીકરીઓ દીકરાઓ છે, નક્કી છે એક પિતા એક પુત્રને અથવા તો પુત્રીને કહી શકે, કારણ કે એને તો પ્રસન્ન કરતો જ હોય, પ્રેમ કરતો જ હોય બેટા. એમ અહીંયા પણ એવું છે બેટા.
કે એક પરિબળ છે એની સાથે બીજાને જોડાવાના અસંખ્ય પરિબળો કામ કરે. તમે એક પરિબળને લઈને સમજો તો એ ના ચાલે બેટા. એના માટેના કેટલાક, જેમ અહીંયા દેખો, આમ તો નિયમ શું કહેતો હતો યાદ કરો કે જેની બંધ લંબાઈ મોટી હોય એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ નીચા હોય. કારણ કે બંધ લંબાઈ વધારે હોય તો એને તોડવો સરળ પડે, કારણ કે બંને દૂર હોય ને, સરળતાથી તોડી શકાય. પણ એક બીજું પરિબળ વધારાનું આવી ગયું. કયું આવી ગયું? ઇલેક્ટ્રોન. કે ના ભાઈ, તમને નહીં જવા દઉં, કારણ કે હું છું અહીંયા હાજર. કારણ કે મારી તમારા કરતા મારી ઉપસ્થિતિનું વધારે મહત્વ છે, અને મારું મહત્વ વધારે તો મને ઓવરટેક થઈને તમારે જવું પડે, તો પછી ત્યાં તમારે સ્ટોપ ત્યાં જવું પડે. એટલે એક નહીં અનેક પરિબળોને સમજવા પડે. ડનમાં દીકરાઓ, બોલો મહિમા ખબર પડી? એટલે આંતર હેલોજન સંયોજનો પણ શક્ય છે, એવું નહીં માનવાનું કે શક્ય નથી માં દીકરાઓ. ડન. એના રીઝન પણ સમજાય. તમે પ્રશ્ન પૂછો તો એના જવાબ આપે કેમ શક્ય છે, તો રીઝન આ છે. પણ એના માટે કેટલીક ખાસ શરતો પણ છે બેટા, એમને ના હોય. ડન. ઓકે માં દીકરા? મહિમા સર ઓકે, ચલો બેટા. એટલે ચલો હવે એના પછીનો મુદ્દો દેખો બેટા. આવું લખેલું છે, સમઘટકીય હેલો આલ્કેન સંયોજનોમાં શાખા વધવાની સાથે તેઓના ઉત્કલન બિંદુમાં ઘટાડો જોવા મળે છે. ત્યાં બ્રેકેટમાં લખો બેટા, ત્યાં બધા લખો. હા, હું બધું બોલું છું ને ક્યાં લખવાનું છે એવું ધ્યાન આપજો, ને કે પછી બધું મને ના કહેતા સાહેબ અમને ખબર ના પડી. મળ્યો પોઈન્ટ બેટા? કે સમઘટકીય હેલો આલ્કેન એટલે એનો મતલબ બેટા કે અણુસૂત્રો એના સમાન છે, પરંતુ એના બંધારણીય સૂત્રો અલગ અલગ છે. એટલે 1 ડિગ્રી થી 2 ડિગ્રી તરફ. એટલે આવું લખવું પડે માં દીકરાઓ, ધ્યાન આપીશું બધા જ. આને સમજીશું તો જ ખબર પડશે, નહીં તો બધું એમના એમ. જો બેટા એનો મતલબ એવો થાય 1 બેટા લાઈટ કરો બેટા, બિલબાદ આવું કરવાનું. ચલો બેટા, 1 ડિગ્રી થી 2 ડિગ્રી તરફ જઈએ અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ. જો આ રીઝન સમજાવું છું કેમ આવું થાય, એનું કારણ પણ આપું છું, જે મેં ત્યાં લખ્યું નથી પણ તમારે સમજવાનું છે અને નોટ ડાઉન કરવાનું છે. બેટા સમઘટકીય હેલો આલ્કેન નો મતલબ 1 ડિગ્રી થી 2 ડિગ્રી તરફ જવું, 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જવું. તો એમ એને એવું કીધું છે બેટા ઉત્કલન બિંદુમાં શું થાય બેટા? ઘટાડો થાય. તો પહેલો મારો પ્રશ્ન છે, આ પણ મુદ્દો મેં 11 માં સમજાવ્યો હતો, અને મેં ત્યારે ક્યારે સમજાવ્યો તો એ પણ કહી દઉં. તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ભણાયું ત્યારે મેં કોમન વાક્ય લખાયા હતા કે કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. બીજું લખાયું હતું કે સમાન કાર્બન ધરાવતા સંયોજનમાં 1 ડિગ્રી થી 2 ડિગ્રી, 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ એમ ઉત્કલન બિંદુ ઘટે. તો હવે મારો પ્રશ્ન આવે કે સાહેબ કેમ ઘટે? તો ચલો પહેલા તો કેટલા લોકોને ખબર છે એ લોકોને પૂછી દઈએ, નહીં તો જયેશ પટેલ તો હાજર છે જ. જે લોકોને ચાલી ગયું, મને યાદ છે વેદાંશી લગભગ એવું બોલતી હતી મને એક વખત કે સાહેબ અમારા સ્કૂલમાં બધું પૂરું થઈ ગયું છે, તો આપણે વેદાંશીને ચાન્સ આપીએ ને બેટા. જે લોકો ભણીને આવે છે એમને પહેલો ચાન્સ આવે. વેદાંશી બોલો બેટા. હેડો સર, એમાં કેવું હોય કે ડબલ બોન્ડ વધારે હોય 3 ડિગ્રીમાં, બરાબર? 3 ડિગ્રીમાં ડબલ બોન્ડ વધારે હોય તો ડબલ બોન્ડ તૂટવા માટે થોડી વાર લાગે, અને જો થોડી વાર લાગે તો ઉત્કલન બિંદુ વધારે જોઈએ એના માટે, અને ઉર્જા વધારે આપવી પડે. લે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં ડબલ બોન્ડ ક્યાંથી ઘૂસ્યું મને જ ખબર ના પડી. અરે ડબલ બોન્ડ નહીં, CH3, સોરી. એટલે આવી રીતનું સ્ટ્રક્ચર હોય ને એક જ બતાવો. જો સર આવી રીતે સ્ટ્રક્ચર હોય ને એનું. શું કીધું? યસ. ક્યાં ખોવાની રે? ઉભરે આ કા મારા સ્ક્રીન ઉપર ક્યાં દેખાતી જ નહીં તું? મને પેલા વધવા દે. હા બોલ. આવી રીતનું સ્ટ્રક્ચર હોય, બરાબર છે? હા. તો આ તૂટવા માટે ના એવું ના હોય. એટલું હાઇડ્રોજન હોય તો ઓછી આપવી પડે એટલા માટે. ના બેટા એવું ના હોય. જો હજુ તમે સમજ્યા નથી, જો સમજાવો બેટા. 1 ડિગ્રી એટલે યુ નો વેરી વેલ C બોન્ડ C. ડન ને? 2 ડિગ્રી નો મતલબ C બોન્ડ C બોન્ડ C, અને 3 ડિગ્રી નો મતલબ યુ નો વેરી વેલ. આ પહેલા તો સમજવું પડે. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, અને આ 3 ડિગ્રી છે. આની સાથે હેલોજન જોડાયેલો હશે, આની સાથે હેલોજન હશે.
ડન. અને આની સાથે હેલોજન હશે એટલે મારા ત્રણે ત્રણ બની ગયા. ડન ને? પહેલા તો આ ખબર હોવી જોઈએ. બરાબર. હવે સમજવાનું છે. હવે જો આ તો કાર્બન નું સમજાવવા માટે લખું, આ તો સમાન કાર્બનમાં પણ આવું શક્ય બને બેટા. બરાબર. તો પહેલા સમજવાનું કે જેમ જેમ 1 ડિગ્રી થી 2 ડિગ્રી અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈ એમ એક વસ્તુમાં ઘટાડો થાય. ખબર છે કઈ વસ્તુમાં ઘટાડો થાય? કોઈ નહીં. એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. શું ઘટે બેટા? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. યાદ કરો, આ પણ 11 નો મુદ્દો હતો કે જેમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે એના ઉત્કલન બિંદુમાં શું જોવા મળે? ઘટાડો જોવા મળે. આપણે એ પણ લખતા હતા હોમ્બિક સલ્ફર અને ફોસ્ફરસમાં. એમાં આપણે આવો આકાર દોરીને સમજાવ્યું હતું. જો કોઈને યાદ આવે તો, ના આવે તો હું તો છું જ અહીંયા હાજર, યાદ હોય તો. આ તો બધું મને મેં ના કીધું, મારું કામ જ છે, આ ધંધો જ છે મારો. યાદ આવ્યો? એસ 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 એસ, આ એસ એ બરાબર. અને પેલામાં આપણે આવું દોર્યું હતું, જો યાદ આવે તો. આ મારો P4 યાદ આવે તો. અને આપણે કીધું કે અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે, અહીંયા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. બરાબર. એટલે જો અહીંયા કામ કરે બેટા તમારો, ન બોન્ડ કામ કરે, ન હાઇડ્રોજન કામ કરે, ન કામ કરે, કામ એક જ કરે બેટા કે 1 ડિગ્રી થી 2 ડિગ્રી અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જતા સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે માટે ઉત્કલન બિંદુ ઘટે ઘટે અને ઘટે જ. એટલે અહીંયા કોની સાપેક્ષમાં જવાબ આવે બેટા? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એટલે નોટ ડાઉન કરજો, નહીં તો પછી અત્યારે તો ખબર પડશે, પછી શોધતા રહી જશો. જો કે આ વખત તો ફાયદો છે. હા કે સાહેબ અમે તમને શ્રદ્ધા નહીં પડે, અમે તમને વધી દઈશું, પણ હું યુટ્યુબ પર આનો વિડીયો મૂકવાનો નથી, એટલે બધા જ ધ્યાન આપો. બરાબર ને? આજથી મૂકવા જ નહીં વિડીયો. એવું કેમ નહીં ખબર પડે? આની ચેતન સપાટીનું ક્ષેત્રફળ વધારે છે સર. આવું છે અહીંયા. હા બેટા. એવું કેમ નહીં ખબર પડે કે આની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય ઓછું તો હોય? એના માટે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી નો અભ્યાસ કરવો પડે. ભાઈ 1 ડિગ્રી સંયોજન છે કે 2 ડિગ્રી, એ તો ખબર પડે ને કે 1 ડિગ્રી કોને કહેવાય, 2 ડિગ્રી કોને કહેવાય. હા. બસ કશું કરવા નહીં. તમને જેટલા સંયોજનો આપેલા છે એમાં પહેલા તો બેટા જો આ કોના માટે લાગુ પડે? સમાન કાર્બન થાય, એટલે આણ્વીય સૂત્ર સમાન હોય તો જ હો બેટા. પણ જુદા જુદા આણ્વીય સૂત્રમાં અમારું જોઈન ના કરાય. જેના આણ્વીય સૂત્ર સમાન હોય અને એના માટે આપણે અભ્યાસ કરતા હોય બેટા, તો એમાં દેખી લેવાનું 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે. અને એ તો આપણને ખબર પડે કેવી રીતે બેટા. જો તમને હું એક્ઝામ્પલ લઈ લો, પેન્ટેન બધાને આવડતું હોય તો પેન્ટેન લઈ લો એટલે બધું આવી જાય તમારું. પેન્ટેન, પેન્ટેન ને 3 સમઘટકો છે. ખબર છે કયા કયા 3 સમઘટકો છે? એક સાદો પેન્ટેન લખાય, મને ખબર છે તે. ઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. યસ. અને બીજો આવશે બેટા આઇસોપેન્ટેન આવશે. ડન. અને ત્રીજો આવશે બેટા નિયોપેન્ટેન આવશે. આ તો સમજવા માટે. હવે દેખો આ બધામાં કાર્બન પરમાણુની સંખ્યા સમાન છે માં દીકરાઓ? સમાન છે. તો આપણને અહીંયાથી અભ્યાસ કરીએ તો તરત ખબર છે કે સાહેબ આ તો 1 ડિગ્રી કહેવાય, આ 2 ડિગ્રી કહેવાય, આ કયો કહેવાય બેટા? 3 ડિગ્રી. હવે તમે દેખો આની સંપર્ક સપાટી ચેક કરો, આની સંપર્ક સપાટી ચેક કરો, અને આની જો સંપર્ક સપાટી ઘટતી જશે. આને સંપર્ક સપાટી માટે દેખો મોટો સ્પેસ મળે, આનો સ્પેસ ઘટી જાય, આને એના કરતા ઘટે. તમે સ્ટ્રક્ચર દોરો ને તો એ ખબર પડે. બરાબર. એટલે યાદ રાખવા બેટા, એટલે નિયમ છે તમારે. એટલા માટે મેં પહેલા કીધું તમારે સમજવું પડે. શું સમજવું પડે બેટા? 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે. મેં એટલા માટે કીધું. એસિડમાં શું હતું? શું S8 હમણાં દોર્યું ને તમે? એ તો મને ખબર ઓમિક નહીં. સલ્ફર. એ તો હોમ્બિક સલ્ફર કહેવાય. પણ એનું સ્ટ્રક્ચર કેમનું દોર્યું? એ તો મને ખબર નહીં બેટા, મેં તો એમને દોરી દીધું. કોને? એટલે દોરીને તો બતાવ્યું બેટા. એ 1 ડિગ્રી હતું, 2 ડિગ્રી કશું ખબર જ એટલે એને નથી. ડિગ્રી ના હોય, બધાની ડિગ્રીઓ ના હોય ગોડા. બધાની ડિગ્રી 1 ડિગ્રી નો મતલબ શું તે કાઢ્યો બેટા?
આ તો ગાંડા જેવી મહિમાની ભલે 1 ડિગ્રી એટલે એક કાર્બન સાથે બીજો એક કાર્બન, એમાં તો કાર્બન જ નહીં, બધા સલ્ફર છે. 1 ડિગ્રી ના હોય, P4 1 ડિગ્રી ના હોય, બધામાં 1 ડિગ્રી 2 ડિગ્રી ના હોય બેટા. જેમાં કાર્બન જોડાયેલો હોય એમાં જ 1 ડિગ્રી 2 ડિગ્રી હોય. એ તો એનો આકાર દેખવો પડે બેટા. આકાર મેં દોરીને બતાવ્યો તો ખબર ના પડે આકાર આવડો મોટો છે, પેલાનો આકાર આવડો છે, તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કોનું વધારે થાય? એની ચા 1 ડિગ્રી લેવા દેવા હતી. આમ બે ઘર આપેલા હોય, એક ગાડા જેવી આભર બે ફ્લેટ આપેલા હોય, એક 4 BHK નો ફ્લેટ હોય ને એક 1 BHK નો ફ્લેટ હોય, તો એને ચો 1 ડિગ્રી 2 ડિગ્રી જોવા દેખથી ખબર પડે કે આ મારો બેટો 4 BHK નો મોટો હોય ને 1 BHK નો નાનો હોય. એટલે બધામાં 1 ડિગ્રી ના આવે બેટા, કેટલાકમાં એના આકાર ભાગ વધશે બેટા.